તમારું સ્વાગત છે। 4 જૂને જે પરિણામો આવ્યા અને કોઈ પણ પાર્ટીને બહુમતી નહીં મળી એટલે બધા જ દોડતા થઈ ગયા, કારણ કે ગઠબંધનની સરકાર બનાવવી પડે એવી નોબત ઊભી થઈ। મતલબમાં ખીચડી સરકાર બનવાની છે એ વાત નક્કી થઈ ગઈ। હવે એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન બંનેની આજે સવારથી મેરેથોન બેઠક ચાલી રહી છે। એનડીએના નેતાઓ પણ મિટિંગ કરી રહ્યા છે, ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ પણ મિટિંગ કરી રહ્યા છે। બધાને સરકાર બનાવવી છે, પરંતુ જે હમણાં લેટેસ્ટ જાણવા મળ્યું છે એમાં એનડીએની જે બેઠક થઈ એની અંદર સર્વાનુમતે એવું નક્કી કરવામાં આવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા અને એમના નેજા હેઠળ આજે અત્યારે હું જ્યારે તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યાં સુધીમાં લગભગ 7:30 વાગે રાષ્ટ્રપતિને એનડીએ સરકાર બનાવવા માંગે છે એવી દરખાસ્ત રજૂ કરવામાં આવશે। મતલબમાં એક જે શંકા કુશંકા ચાલી રહી હતી કે ભાજપને તો 240 બેઠકો મળી છે, એમની સહયોગી પાર્ટીઓ તો છે જેડીયુ ટીડીપી બધી, પણ 272 બહુમતી બેઠક મેળવવા માટે ભાજપને 32 બેઠકો ખૂટે। તો એવા સંજોગોની અંદર જો જેડીયુ ના પાડે અથવા ટીડીપી ના પાડે કે એવા કોઈ સંજોગો ઊભા થાય તો એનડીએને સરકાર બનાવવાનું મુશ્કેલ પડી જાય। આમ નિયમ મુજબ તો એવું જ છે કે જે સૌથી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી હોય એને રાષ્ટ્રપતિ સરકાર બનાવવા માટે આમંત્રણ આપે। એટલે બધી મિટિંગોની અંદર નક્કી થઈ ગયું અને ફાઇનલ થઈ ગયું। એટલે આજે 7:30 વાગે એનડીએ સરકાર બનાવવાનો પોતાનો દાવો રજૂ કરશે। બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનની જે બેઠક છે એ મલ્લિકાર્જુન ખડગેના ઘરે મળી રહી છે અને એમાં પણ શક્યતાઓ તપાસવામાં આવી રહી છે કે વિપક્ષમાં બેસવું કે જરૂર પડે તો સરકાર બનાવવી, આવી બધી ચર્ચા ચાલી રહી છે। હવે આજે જ્યારે એનડીએની બેઠક મળી ત્યારે સ્વાભાવિક રીતના બધા જે પાર્ટીઓ જે છે કે જે સહયોગી પાર્ટીઓ એમણે પોતપોતાની ડિમાન્ડોનું એક લિસ્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપી દીધું છે। બધાને ખબર છે કે એમની જરૂર પડવાની છે। ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુની જરૂર પડવાની જ છે। એટલે ટીડીપી 6 મંત્રાલય માંગી લીધા અને એમાં એક સ્પીકર પદની માંગણી કરી લીધી। નીતિશ કુમારે 3 મંત્રાલયની માંગણી કરી છે। નીતિશ કુમાર તો આનાથી પણ ઘણું બધું માંગશે, હજુ તો આ શરૂઆત છે। ચિરાગ પાસવાને 2 મંત્રાલય માંગ્યા છે। ચિરાગ પાસવાનની એલજેપી પાર્ટી છે એને 5 સીટ મળી છે, એણે 2 મંત્રાલય માંગી લીધા છે। એમાં એક કેબિનેટ મંત્રાલય અને એક સ્વતંત્ર હવાલો। એવી જ રીતના બિહારની અંદર જે માંઝી છે એમની પાર્ટી HAM, એમને એક જ બેઠક મળી છે પણ એમણે પણ મંત્રાલય માંગ્યું છે। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના શિંદેના એમણે પણ 2 મંત્રાલય માંગ્યા છે। અનુપ્રિયા પટેલને પણ એક મંત્રાલય જોઈએ છે, એક મંત્રી પદ એમને પણ જોઈએ છે। હવે અત્યારે તો એવું લાગે છે કે એનડીએની જે સરકાર છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ત્રીજી વખત સરકાર બનાવશે અને સંભવતઃ 8 તારીખે શપથવિધિ થવાનો છે। એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ત્રીજી ઇનિંગ શરૂ થશે એવું અત્યારે લાગે છે। પરંતુ છેલ્લી 2 ઇનિંગની અંદર 2014 અને 2019માં જે રીતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કામ કરતા હતા, જે રીતના અડધી રાત્રે આવીને પોતે જાહેરાત કરી દેતા હતા કે નોટબંધી અથવા આર્ટિકલ 370 હટાવવાનો હોય કે બીજા જે બોલ્ડ નિર્ણયો લેવાના હતા એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે રીતના લઈ શકતા હતા એવા નિર્ણયો હવે પ્રધાનમંત્રી લઈ શકશે નહીં। એક નાનો નિર્ણય પણ લેવો હશે તો એક લોકસભા બેઠક જીતનારી પાર્ટીને પણ પૂછવું પડશે કે ભાઈ અમે આ મંજૂર કરીએ। બિલ લાવવા હશે તો પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે એટલું સરળ નહીં હોય। મતલબમાં નરેન્દ્ર મોદીનો જે સ્વભાવ છે કે એ કોઈ દિવસ
કોઈની વાત મતલબમાં એટલું ઇઝીલી માને નહીં અને પોતે જે નક્કી કરેલું હોય એ કરીને જ રહે અને કોઈની સામે જનરલી ઝૂકે નહીં. અને એમાં પણ જો કોઈ દાદાગીરી કરીને કોઈ વસ્તુ માંગે તો એમાં તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિલકુલ ઝૂકતા નથી. પરંતુ અત્યારે સ્થિતિ એવી બદલાઈ ગઈ છે કે એમણે નમીને ચાલવું પડે એવી હાલત થઈ ગઈ છે. જોકે જે પ્રમાણેના આંકડા છે ને એ પ્રમાણે નરેન્દ્ર મોદી માટે એટલી બધી મુશ્કેલી નહીં આવે. જેમ કે 240 ભાજપની બેઠક છે અને ટીડીપી 16, જેડીયુ 12, શિવસેના 7, આમ બધું ટોટલ મારીએ ને તો 292 બેઠકો એનડીએની થાય છે. એટલે કોઈ સંજોગોની અંદર ધારો કે જેડીયુ અને ટીડીપી એટલે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર કંઈ નાટક કરે અને બંને જણા પણ નીકળી જાય તો બંનેની મળીને 28 બેઠકોની એનડીએને લોસ જાય. એટલે લગભગ એમ માનો કે 266 જેવી સીટ તો રહે જ અને બહુમતી માટે 272ની જરૂર પડે. સોરી 264 બેઠક રહે અને બહુમતી માટે 272ની જરૂર પડે તો 8 બેઠકો ખૂટે. તો એની પાસે એનડીએ પાસે મતલબમાં ભાજપ પાસે એનો તો બહુ સીધો અને સરળ તોડ છે જ. ધારો કે ઉદ્ધવ ઠાકરે જે છે શિવસેના એ એમને 9 બેઠકો મળેલી છે અને ઘણા સમયથી ઉદ્ધવ ઠાકરે તો એવું ઈચ્છે જ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કામ કરે. તો એવા સંજોગોની અંદર ઉદ્ધવ ઠાકરેને નો પણ સપોર્ટ મેળવી શકે. બીજું કે ટીએમસીની અંદર લગભગ 31-32 સીટ મમતા બેનર્જીને મળેલી છે. મમતા બેનર્જીએ અત્યારે એવું કીધેલું છે કે ઇન્ડિયા ગઠબંધનને બહારથી સપોર્ટ આપે છે, ઇન્ડિયા ગઠબંધન સાથે જોડાયેલા નથી. તો મમતા બેનર્જીને તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે આમ ફાવે છે સારું એવું. એટલે કોઈ સંજોગોમાં એવી જરૂર પડી જાય તો મમતા બેનર્જી બહારથી પણ ટેકો આપી શકે. મતલબમાં ભાજપ માટે 8 બેઠકોનું જે ગેપ પડે એ એટલો મોટો ઇસ્યુ ઊભો નહીં થાય. એની સામે ઇન્ડિયા ગઠબંધનની બેઠક ચાલે છે પણ ઇન્ડિયા ગઠબંધનને મોટો પ્રોબ્લેમ થાય. ધારો કે ટીડીપી પણ ચાલ્યું જાય અને જેડીયુ પણ ચાલ્યું જાય તો પણ 10 બેઠકોનો ગેપ પડે. જોકે ઇન્ડિયા ગઠબંધન પણ બાકીના 10 ઉમેદવારોને મેળવી શકે પરંતુ એ લોકોના માટે બહુ મુશ્કેલી ઊભી થાય કારણ કે ઓલરેડી 37 પાર્ટીઓ જોડાયેલી છે. એટલે ઇન્ડિયા ગઠબંધન છે એના માટે મુશ્કેલ છે. પરંતુ અત્યારે હું તમારી સાથે વાત પતાવીશ એટલી વારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ પાસે એનડીએ સરકારનો દાવો કરવા માટે કદાચ પહોંચી પણ ગયા હશે અને મોડી રાત્રે એવા અહેવાલ પણ આવશે કે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વખત સરકાર બનાવી રહ્યા છે. તો દર્શક મિત્રો, આવા અપડેટો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.